અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાં ઓપરેશન ક્લીન પાર્ટ 2 હાથ ધરવામાં આવ્યું છે। ઓપરેશન ક્લીનથી ચંડોળામાં જે દબાણ છે એ દબાણોને દૂર કરવામાં આવ્યા અને ચંડોળા દબાણથી મુક્ત થયું। એક જ દિવસમાં 10,000થી વધુ બાંધકામને દૂર કરાયા છે। અત્યાર સુધીમાં 99% ગેરકાયદે દબાણોને દૂર કરાયા। વહેલી સવારથી એસ્ટેટ વિભાગની 7 ઝોનની ટીમો કાર્યવાહી કરી રહી છે। કાલથી 7 દિવસ સુધી કાટમાળ દૂર કરવાની કામગીરી થશે। કાટમાળ હટાવ્યા બાદ 7 તબક્કામાં ચંડોળા તળાવને ડેવલપ કરવામાં આવશે। સૌપ્રથમ ચંડોળા તળાવને ઊંડું કરીને પાણીથી ભરવામાં આવશે। ત્યારબાદ વોકવે, પ્લેગ્રાઉન્ડ, રેલિંગ, મનોરંજન પ્રવૃત્તિઓ ઊભી કરવામાં આવશે। સરકારી ચોપડે ચંડોળા તળાવનો વિસ્તાર 11 લાખ ચોરસ મીટર છે। અમદાવાદમાં ચંડોળા તળાવના ઓપરેશન ક્લીન પાર્ટ 2માં 3,000 પોલીસ કર્મીઓ અને એસઆરપીની 25 ટીમ તૈનાત રહી। ફેઝ 1માં 1.5 લાખ ચોરસ મીટર દબાણને દૂર કરાયું। હવે ફેઝ 2માં 2.5 લાખ ચોરસ મીટર દબાણ દૂર કરવામાં આવ્યા। ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં 200થી વધુ લોકો રિપોર્ટ કરાયા છે, જ્યારે આ વર્ષમાં 250 બાંગ્લાદેશીઓ પકડાયા છે, જેમાંથી 207 ચંડોળા તળાવમાંથી ઝડપાયા છે। આજે સેકન્ડ ફેઝની અંદર અંદાજે 8,000થી 10,000 જેટલા પાકા બાંધકામો હતા। કોર્પોરેશનની કુલ 50 ટીમો દ્વારા 35 હિટાચી મશીન અને અન્ય જેસીબી મશીન દ્વારા કામગીરી આજે સવારે 6 વાગ્યાથી ચાલુ કરવામાં આવેલી હતી અને અત્યારે લગભગ 99% જેટલી કામગીરી પૂરી થઈ ગઈ છે। પાકા બાંધકામો, કાચા પાકા બાંધકામો થઈને 8,000થી 10,000 જેટલા બાંધકામો હતા। હાલ પૂરતા ધાર્મિક બાંધકામો બાબતે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સના અનુસંધાને આગળની કાર્યવાહી કરવામાં આવશે। ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન એટલે અમદાવાદ ચંડોળા લેકનું ડિમોલેશન। અમદાવાદ ચંડોળા લેકમાં આજે જે બીજી વારનું જે ફેઝ 2નું જે ડિમોલેશન હતું તે હવે 99% પૂરું થઈ ગયું છે। સંપૂર્ણ રીતે જે ફેઝ 2નું જે 8,000થી 10,000 નાના મોટા કાચા પાકા જે મકાનો હતા જેને તોડવામાં આવવાના હતા તેમાંથી મોટા ભાગનું કામકાજ એટલે કે 99% સુધીનું કામકાજ છે તે પૂર્ણ થઈ ચૂક્યું છે। ત્યારે સવાલ ઊભો થાય કે જે 1% કામકાજ છે તે કેમ બાકી છે? તો તે અત્યારે તમે હાલમાં દ્રશ્યોમાં જે પ્રમાણે જોવો છો કે જે ધાર્મિક જે સ્થળો હોય છે, જે ધાર્મિક સ્થળો અહીંયા બનાવવામાં આવ્યા હતા, જે તે સમયે જે ધાર્મિક સ્થળો છે તે ઊભા કરવામાં આવ્યા હતા, તેમાં હવે સુપ્રીમ કોર્ટનો જે ઓર્ડર છે તે રિલીઝ થશે અને ત્યારબાદ જ આ જે ધાર્મિક સ્થળો છે તેની પર વાત કરીએ કે જે બુલડોઝર છે તે ફરશે કે નહીં ફરે તેનો સવાલ છે તે સુપ્રીમ કોર્ટ છે તે તેનો જવાબ આપશે। તમે હાલમાં દ્રશ્યોમાં પણ જુઓ છો કે સમગ્ર જગ્યાએ જે દબાણ હતું તેને દૂર કરી દેવામાં આવ્યું છે। અત્યારે હવે દાદાનું બુલડોઝર હોય એટલે કે એએમસીનું જે બુલડોઝર હતું તે હવે શાંત પડી ચૂક્યા છે। એએમસીના ટ્રક છે, એએમસીના જવાનો છે, પોલીસના જવાનો છે, બધા હવે ક્યાંક ને ક્યાંક હવે થોડા ગેરકાયદેસર દબાણ હતું તે સ્થળ પરથી દૂર થઈને થોડા શાંતપૂર્ણ માહોલમાં અત્યારે બેઠા છે। પરંતુ હવે માત્ર ને માત્ર જે 1% ગેરકાયદેસર દબાણ છે જે ધાર્મિક સ્થળોનું છે તે હવે ક્યારે દૂર થશે તે એક સવાલ છે। તે એએમસી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટના ઓર્ડર બાદ જ આગળની કાર્યવાહી છે તે કરવામાં આવશે। કેમેરામેન નરેશ બુટિયા સાથે મિહિર સોલંકી, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।